कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश की रामचंद्र भगवान की उमापति महादेव की गजानंद गुणपति की पवन सुत हनुमंत की ब्रह्मवैवर्त पुराण जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। तमेव माता पिता तमेव बन्धो सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देवदेवं तमेव सर्वं मम देवदेवं। कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश की जय। ब्रह्मवैवर्त पुराण राधा रमण भगवान की राधे राधे। હવે આપણે બ્રહ્મવૈવર્ત પુરાણનો 16મો અધ્યાય ચાલુ કરીશું. માલાવતીના પૂછવાથી બ્રાહ્મણ દ્વારા વેદ સંહિતાનું વર્ણન. આયુર્વેદની આચાર્ય પરંપરા 16 મુખ્ય વિદ્વાનો તથા તેમના દ્વારા રચિત તંત્રોના નામ નિર્દેશ જવર વગેરે 64 રોગ, તેમના કારણભૂત વાત પિત્ત કફની ઉત્પત્તિના કારણ, તેમના નિવારણના ઉપાયનું વિવેચન. બ્રાહ્મણ બોલ્યા, શુભે, તમે કાળ, યમ, મૃત્યુ, કન્યા તથા વ્યાધિઓનો સાક્ષાત્કાર કરી લીધો. હવે તમારા મનમાં શું સંદેશ છે તે પૂછો. બ્રાહ્મણની વાત સાંભળીને સતી માલાવતીને બહુ હર્ષ થયો. તેના મનમાં જે પ્રશ્ન હતો તે તેણે જગદીશ્વરને સમક્ષ પ્રસ્તુત કર્યો. માલાવતીએ કહ્યું, બ્રહ્મન, તમે જે એમ કહ્યું કે રોગ પ્રાણીઓના પ્રાણોનું અપહરણ કરે છે, રોગના જે નાના પ્રકારના કારણ છે તે બધાનું વેદ આયુર્વેદમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેના સંબંધમાં મારું નિવેદન આ છે. જેનું નિવારણ કરવું કઠણ છે તે અમંગલકારી રોગ જેનાથી શરીરમાં ન પસરે તેનું તમે વર્ણન કરવાની કૃપા કરો. મેં જે વાત પૂછી કે ન પૂછી હોય તથા જે જ્ઞાત હોય કે ન હોય તે બધી કલ્યાણની વાત તમે મને જણાવો, કેમ કે તમે દીનજનો ઉપર દયા કરનારા ગુરુ છો. માલાવતીનું વચન સાંભળીને બ્રાહ્મણ રૂપધારી ભગવાન વિષ્ણુએ ત્યાં વૈદ સંહિતાનું વર્ણન શરૂ કર્યું. બ્રાહ્મણ બોલ્યા, જય સંપૂર્ણ તત્વોના જ્ઞાતા, સમસ્ત કારણોના પણ કારણ તથા વેદ વેદાંગોના બીજના પણ બીજ છે તે પરમેશ્વર શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. સમસ્ત મંગલોના પણ મંગલકારી બીજ સ્વરૂપ તે સનાતન પરમેશ્વરે મંગલના આધારભૂત એવા 4 વેદો પ્રગટ કર્યા. તેમના નામ છે ઋક, અજુ,
શામ, અથર્વ તે વેદોને જોઈ તથા તેમના અર્થોનો વિચાર કરી પ્રજાપતિએ આયુર્વેદનું સંકલન કર્યું છે. આ પ્રમાણે પાંચમા વેદનું નિર્માણ કરી ભગવાને તેને સૂર્યદેવના હાથમાં આપી દીધો. તેનાથી સૂર્યદેવે એક સ્વતંત્ર સંહિતા બનાવી. પછી તેમણે પોતાના શિષ્યોને તે પોતાની આયુર્વેદ સંહિતા આપી અને ભણાવી. ત્યાર પછી તે શિષ્યોએ પણ અનેક સંહિતાઓનું નિર્માણ કર્યું. હે પતિવ્રતે, તે વિદ્વાનોમાં નામ તથા રચેલા તંત્રોના નામ જે રોગનાશક બીજરૂપ છે, મારા મુખેથી સાંભળો. ધન્વંતરી, દિવોદાસ, કાશીરાજ બંને અશ્વિની કુમાર, નકુલ, સહદેવ, સૂર્યપુત્ર યમ અને ચ્યવન, જનક, બોધ, જાંબાલ, ઝાંઝલી, પેલ, કરત, અગત્યસ્ય આ 16 વિદ્વાન વેદ વેદાંગના જ્ઞાતા તથા રોગોના નાશક વૈદ છે. હે પતિવ્રતે, સર્વપ્રથમ ભગવાન ધન્વંતરીએ ચિકિત્સા તત્વ વિજ્ઞાન નામક એક મનોહર તંત્રનું નિર્માણ કર્યું. પછી દિવોદાસે ચિકિત્સા દર્પણ નામક ગ્રંથ બનાવ્યો. કાશીરાજે દિવ્ય ચિકિત્સા કૌમુદીનું પ્રણયન કર્યું. બંને અશ્વિની કુમારોએ ચિકિત્સા સારતંત્રની રચના કરી, જે ભ્રામક નાશક છે. નકુલે વૈદક સર્વસ્વનામ તંત્ર બનાવ્યું. સહદેવે વ્યાધિ સિંધુ વિમર્દન નામક ગ્રંથ તૈયાર કર્યો. યમરાજે જ્ઞાનાર્ણવ નામક મહાતંત્રની રચના કરી. ભગવાન ચ્યવન મુનિએ જીવદાન નામક ગ્રંથ બનાવ્યો. યોગી જનકે યોગી સંદેહ ભંજન નામક ગ્રંથ લખ્યો. ચંદ્રકુમાર બુદ્ધે સર્વસાર, જાંબાલે તંત્રસાર અને ઝાંઝલી મુનિએ વેદાંગસાર તંત્રની રચના કરી. પેલે નિદાન તંત્ર, કરથે ઉત્તમ સર્વધર તંત્ર, અગત્યજીએ દ્વૈધ નિર્ણય તંત્રનું નિર્માણ કર્યું. આ 16 તંત્ર ચિકિત્સા શાસ્ત્રના બીજ છે, રોગનાશક કારણ છે, તેના શરીરમાં બળ વધારનારા છે. આયુર્વેદના સમુદ્રને જ્ઞાનરૂપી રવૈયાથી મથીને વિદ્વાનોએ તેમાંથી નવનીત સ્વરૂપ આ તંત્ર ગ્રંથ પ્રગટ કર્યો છે. સુંદરી, એ બધાને ક્રમંશ જોઈ તમે દિવ્ય ભાસ્કર સંહિતાનું તથા સર્વ બીજ સ્વરૂપ આયુર્વેદનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લેજો. આયુર્વેદ અનુસાર રોગોનું નિદાન કરીને વેદનાને રોકી દેવી, આટલો જ વેદનું વૈધત્વ છે. વૈદ આયુષ્યનો સ્વામી નથી. તે આયુષ્યને ઓછું વધારે કરી શકતો નથી. ચિકિત્સક આયુર્વેદનો જ્ઞાતા ચિકિત્સાની ક્રિયાને યથાર્થ રૂપે જાણનારો, ધર્મનિષ્ઠ અને દયાળુ હોય છે. તેથી તેને વેદ કહેવામાં આવે છે. દારૂણ, જ્વર, તાવ સમસ્ત રોગોનો જનક છે. તેને રોકવો કઠણ છે. તે શિવને ભક્ત યોગી છે. તેનો સ્વભાવ નિષ્ઠુર, આકૃતિ વિકરાળ હોય છે. તેને 3 પગ, 6 હાથ, 3 માથા અને 9 નેત્ર છે. ભયંકર જ્વર કાળની જેમ વિનાશકારી ભયંકર હોય છે. ભસ્મ તેનું અસ્ત્ર છે. રુદ્ર તેના દેવતા છે. મંદા અગ્નિ તેનો જનક છે. મંદા અગ્નિના જનક 3 છે: વાત, પિત્ત, કફ અને પ્રાણીઓનો દુઃખ દેનારા છે. વાતજ, પિત્તજ અને કફજ આ જ્વરના 3 ભેદ છે. એક ચોથો જ્વર છે, જેને ત્રિદોષ કહે છે: પાંડુ, કામલ,
કુષ્ઠ, શોથ, પ્લીહા, શુલક, જ્વર, અતિસાર, સંગ્રહણી, ખાંસી, વર્ણ, ફોડલા, દારૂણી વગેરે અનેક રોગ છે. આમાંના જે ભેદ પ્રભેદો છે લઈને તે 64 રોગ માનવામાં આવે છે. આ 64 રોગ મૃત્યુ કન્યાના પુત્ર છે, જરા તેની પુત્રી છે, જરા પોતાના ભાઈઓની સાથે સદા પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. આ બધા રોગ મનુષ્યની પાસે જતા નથી, જે તેના નિવારણનો ઉપાય જાણે છે, સંયમથી રહે છે. તેને જોઈ તે રોગ તે પ્રમાણે ભાગે છે. જેમ ગરુડને જોઈ સાપ આંખોને પાણીથી પ્રમાણે ભાગે છે, જેમ ગરુડને જોઈ સાપ આંખોને પાણીથી ધોવી દરરોજ વ્યાયામ કરવો, પગના તળિયામાં તેલ ઘસવું, બંને કાનમાં તેલ નાખવું, માથામાં પણ તેલ નાખવું. આ પ્રયોગ જરા વ્યાધિનો નાશ કરનારો છે. જે વસંત ઋતુમાં ભ્રમણ, સ્વલ્પ માત્રામાં અગ્નિ સેવન તથા યુવાન ભાર્યાનો યથા સમય ઊભો કરે છે, તેની પાસે જરા અવસ્થા જતી નથી. ગ્રીષ્મ ઋતુમાં જે તળાવ કે કૂવાના શીતળ જળમાં સ્નાન કરે છે, ઘસેલું ચંદન લગાવે છે અને વાયુનું સેવન કરે છે, તેની સમીપ જરા અવસ્થા જતી નથી. વર્ષા ઋતુમાં જે ગરમ જળથી સ્નાન કરે છે, વર્ષા ઋતુનું જળનું સેવન કરતો નથી અને અથા સમય પ્રમાણસર ભોજન કરે છે, તેને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતી નથી. જે શરદ ઋતુના પ્રચંડ તડકાનું સેવન કરતો નથી, તેમાં ઘૂમવા ફરવાનું છોડી દે છે, કૂવા, વાવ કે તળાવના પાણીમાં નાય છે, પ્રમાણસરે ભોજન કરે છે, તેની પાસે વૃદ્ધાવસ્થા ફરકતી નથી. જે હેમંત ઋતુમાં પ્રાતકાળે તળાવ વગેરેના જળમાં સ્નાન કરે છે, અથા સમય અગ્નિ પાસે તાપે છે, તાજી ગરમ ગરમ રસોઈ જમે છે, તેમની પાસે જરા અવસ્થા જતી નથી. જે શિશિર ઋતુમાં ગરમ કપડાં, પ્રજ્વલિત અગ્નિ અને તુરતના બનાવેલા ગરમ અન્નનું ભોજન કરે છે તથા ગરમ જળથી સ્નાન કરે છે, તેની સમીપ વૃદ્ધાવસ્થા પહોંચી શકતી નથી. જે તરતના બનાવેલા તાજા અન્નની ખીર અને ઘીનું તથા સમયા અનુસાર તરુણીનું સ્ત્રીનું સેવન કરે છે, તેની પાસે જરા અવસ્થા જતી નથી. ભૂખ લાગે ત્યારે જ ઉત્તમ અન્ન ખાય છે, તૃષા લાગે ત્યારે ઠંડુ જળ પીવે છે, દરરોજ તાંબુલનું સેવન કરે છે, તેની પાસે વૃદ્ધાવસ્થા પહોંચી શકતી નથી. જે દરરોજ દહીં, તાજું માખણ ખાય, ગોળ ખાય, સંયમથી રહે છે, તેની સમીપ જરા અવસ્થા જતી નથી. જે માંસ, વૃદ્ધા સ્ત્રી, નવોદિત સૂર્ય તથા વાસી દહીંનું સેવન કરે છે, તેના ઉપર જરા અવસ્થા પોતા ભાઈઓની સાથે હર્ષપૂર્વક આક્રમણ કરે છે. સુંદરી જે રાત્રે દહીં ખાય છે, કુલટા અને રજસ્વાલા સ્ત્રીનું સેવન કરે છે, તેની પાસે જરા અવસ્થા તેમના ભાઈ બંધુઓ સાથે ચાલી જાય છે. રજસ્વાલા, કુલટા, વિધવા, ઝારદૂતી, શૂદ્રના પુરોહિતની પત્ની તથા ઋતુહીનના જે સ્ત્રીઓ છે, તેમનું અન્ન ખાનારને બહુ પાપ લાગે છે. તે પાપની સાથે સાથે જરા અવસ્થા તેની પાસે આવી જાય છે. રોગોની સાથે પાપોની અતૂટ મિત્રતા છે. પાપ જ રોગ, વૃદ્ધાવસ્થા તથા નાના પ્રકારના વિઘ્નોના બીજ છે.
પાપથી રોગ થાય છે, પાપથી વૃદ્ધાવસ્થા આવે છે અને પાપથી દીનતા, દુઃખ, ભયંકર શોકની ઉત્પત્તિ થાય છે. તેથી ભારતના સંત પુરુષ સદા ભયાતુર થઈને પાપનું આચરણ કરતા નથી, કેમ કે તે મહાન શત્રુતા ઉત્પન્ન કરનારું દોષનું બીજ અને અમંગલકારી હોય છે. જે પોતાની ધર્મની મર્યાદામાં રહે છે, ભગવાન મંત્રની દીક્ષા લઈ લીધી છે, શ્રી હરિની આરાધનામાં સંલગ્ન છે તથા ગુરુ, દેવતા, અતિથિઓનો ભક્ત છે, તપસ્યામાં આસક્ત છે, વ્રત ઉપવાસ નિયમિત કરે છે અને તીર્થ સેવન કરે છે, તેને જોઈ રોગ પલાયન થઈ જાય છે. આવા પુરુષોની પાસે જરા અવસ્થા જતી નથી કે ન દુર્જય રોગ તેના ઉપર આક્રમણ કરે છે. પતિવ્રતે, માલાવતી, વાત, પિત્ત અને કફ આ 3 જ્વરના જનક છે. એ જે રીતે દેહધારીઓમાં સંચાર કરે છે, સ્વયં જાય છે, તેના વિવિધ કારણો, ઉપાયોને સાંભળો. જ્યારે ભૂખનો અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો હોય અને તે સમયે આહાર ન મળે તો પ્રાણીઓના શરીરમાં મણિપુર કર ચક્રમાં પિત્તનો પ્રકોપ થાય છે. તાડ અને બોરના ફળ ખાઈને તુરત પાણી પીવામાં આવે તો તુરત જ પ્રાણનાશક પિત્ત થઈ જાય છે. જે ભાગ્યવશાંત પ્રાણી શરદ ઋતુમાં ગરમ પાણી પીએ છે અને ભાદરવામાં તીખું ભોજન કરે છે, તેનું પિત્ત વધી જાય છે. ધાણા પીસીને તેને સાકરની સાથે જળમાં ઓગાળી તે પીવાથી પિત્તની શાંતિ થાય છે. ચણા, બધા પ્રકારના ગવ્ય પદાર્થો અને છાશ, દહીં, પાકેલા બોર, તાડના ફળ, શેરડીના રસથી બનેલી દરેક વસ્તુઓ, આદુ, મગની દાળનું પાણી તથા ખાંડ મિશ્રિત તલનું ચૂર્ણ, આ બધી પિત્ત વિનાશક ઔષધિઓ છે. તે તત્કાળ બળ અને પુષ્ટિ પ્રદાન કરે છે. પિત્તનું કારણ તેના નાશનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. હવે બીજી વાત સાંભળો. બીજી, ભોજન તરત સ્નાન કરવું. ભોજન પછી તરત સ્નાન કરવું. તૃષા વિના પાણી પીવું. પૂરા શરીરમાં તલના તેલનું માલિશ કરવી. શ્રીનગ્ધ તેલ તથા આંબળાના દ્રવ્યનું સેવન. વાસી અન્નનું ભોજન, છાશ પીવી. કેળાના પાકેલા ફળ, દહીં, વરસાદનું પાણી, સાકરનું શરબત, અત્યંત ચીકણા જળનું સેવન, નાળિયેરનું જળ, વાસી પાણીથી તેલ લગાવ્યા વિના સ્નાન, તરબૂચના પાકા ફળ ખાવા, કાકડીના વધારે પાકેલા ફળનું સેવન કરવું. વર્ષા ઋતુમાં તળાવમાં નહાવું. મૂળા ખાવાથી કફ વધે છે. તે કફ બ્રહ્મરંધ્રમાં ઉત્પન્ન થાય છે, જે મહાન વીર્યનાશક માનવામાં આવે છે. ગંધર્વ નંદિની અગ્નિથી તાપીને શરીરમાંથી પરસેવો કાઢવો. શેકેલી ભાંગનું સેવન કરવું. બળી ગયેલા તેલનો ઉપયોગ કરવો. ભાંગનું સેવન કરવું. બળી ગયા તેલનો ઉપયોગ કરવો. ઘૂમવું. સૂકા પદાર્થ ખાવા. સૂકી પાકેલી હરડેનું સેવન કરવું. કાચું પિંડારક કરવું. કાચું કેળું 2 સવાર અને 2 સાંજ. પીસેલું જીરું, મરચું અને લવિંગ વગેરે મસાલો. સિંધુવાર અર્થાત નિગુડી. અનાહાર, ઉપવાસ, અપાનક, પાણી ન પીવું. ઘી મિશ્રિત રોચના ચૂર્ણ, ઘી સાથે ખાંડ, કાળા મરી, પીપળ, સૂંઠ, જીવક
અષ્ટવર્ગની અંતર્ગત ઔષધિ વિશેષ તથા મધ આ દ્રવ્ય તત્કાળ કફને દૂર કરનારા તથા બળ અને પુષ્ટિદાયક છે. હવે વાત વાયુના પ્રકોપનું કારણ સાંભળો. જમ્યા પછી તરત ચાલવું, દોડવું, અગ્નિ સામે તાપવું, ફરવું, સ્ત્રી સહવાસ કરવો, મનમાં નિરંતર ચિંતા હોવી, અત્યંત લુખ્ખું ખાવું, ઉપવાસ કરવો, કોઈ સાથે લડવું, કલેશ કરવો, કડવા વચન બોલવા, ભય અને શોકગ્રસ્ત થવું, આ બધા વાયુની ઉત્પત્તિના કારણ છે. આજ્ઞા ચક્રમાં વાયુની ઉત્પત્તિ થાય છે. હવે તેની ઔષધિ શું છે તે સાંભળો. પાકું કેળું, બીજોરા, લીંબુની સાથે ખાંડનો શરબત, નાળિયેરનું પાણી, તુરતની બનાવેલી છાશ, ઉત્તમ માલપુઆ, કચોરી વગેરે ભેંસનું માત્ર મીઠું દહીં અથવા તેમાં ખાંડ નાખી હોય તો તરતનું વાસી અન્ન, જવની કાંજી, ઠંડુ પાણી, ગરમ કરેલું ખાસ તેલ અથવા તલનું તેલ, નાળિયેર, તાડ, ખજૂર, આંબળાનો બનાવેલો ઉષ્ણ દ્રવ, સુંવાળા કમળના પાંદથી શૈયા અને ચીકણા વ્યંજન વચ્ચે આ બધી વસ્તુઓ તત્કાળ વાયુ દોષનો નાશ કરે છે. મનુષ્યને 3 પ્રકારના વાયુ દોષ થાય છે: શારીરિક ક્લેશજન્ય, માનસિક સંતાપજન્ય અને કામજનિત. માલાવતી, આ પ્રમાણે મેં તમારી સમક્ષ રોગોનું વર્ણન કર્યું તથા તે રોગોના નિવારણ માટે શ્રેષ્ઠ વિદ્વાનોએ જે નાના પ્રકારના તંત્ર બનાવ્યા છે તેની પણ જાણકારી આપી દીધી. તે તંત્રમાં રોગ નિવારણ માટે રસાયણ વગેરે પરમ દુર્લભ ઉપાય બતાવેલા છે. સાધ્વી વિદ્વાનો દ્વારા રચિત તે બધા તંત્રોનું સંપૂર્ણ વર્ણન કોઈ 1 વર્ષમાં પણ કરી શકે તેમ નથી. હે શોભને, કહો, તમારા પ્રાણવલ્લભનું મૃત્યુ કયા રોગથી થયું છે? હું તેનો ઉપાય કરીશ જેથી તે જીવતા થઈ જશે. સોતીએ કહ્યું. બ્રાહ્મણની આ વાત સાંભળી ગંધર્વ કુમારી ચિત્રરથની પુત્રી માલાવતીએ પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે કહ્યું. માલાવતી બોલી, વિપ્રવર, સાંભળો. સભામાં લજ્જિત થયેલા મારા પ્રિયતમે બ્રહ્માના શાપના કારણે યોગ બળથી પ્રાણોનો પરિત્યાગ કર્યો છે. મેં તમારા મુખેથી નીકળેલું અપૂર્વ શુભ અને મનોહર આખ્યાન પૂરેપૂરું સાંભળ્યું છે. આ સંસારમાં વિપત્તિ વિના ક્યારે, કોને, ક્યાં તમારા જેવા મહાત્માઓનો સંગ પ્રાપ્ત થાય છે. વિદ્વન, હવે મને મારા પ્રાણનાથને જીવતા કરી આપી દો. હું તમારા બધાના ચરણોમાં નમસ્કાર કરી મારા ઘરે જઈશ. માલાવતીની આ વાત સાંભળી બ્રાહ્મણ રૂપધારી ભગવાન વિષ્ણુ તેની પાસેથી ઊભા થઈ દેવતાઓની સભામાં ગયા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બ્રહ્મવૈવર્ત પુરાણની જય. 16મો અધ્યાય સમાપ્ત.